બનાસકાંઠા જિલ્લા ભાજપના પુનઃ નિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સન્માન સમારોહ ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાનો કાર્યક્રમ ભાભર ખાતે યોજાયો। ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો દ્વારા પુનઃ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાલ ફુલહાર અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું। આ સન્માન સમારોહમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી કનુભાઈ વ્યાસ, પ્રદેશ મંત્રી નવકાબેન પ્રજાપતિ તેમજ ભાભર વાવ સુઈ ગામના હોદ્દેદારો, કાર્યકરો અને ભાભર શહેર તેમજ તાલુકાના લોકોએ જિલ્લા અધ્યક્ષને આવકાર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કીર્તિસિંહ વાઘેલાએ તમામ લોકોનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનતા જણાવ્યું કે આવનાર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે સૌ કાર્યકરો, હોદ્દેદારો મહેનત કરી ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના હાથ મજબૂત કરવા સૌ અપીલ કરી હતી અને નવીન વાવ થરાદ જિલ્લો બને તો આ છેવાડાના વિસ્તારનો ખૂબ મોટો વિકાસ થશે અને તમામ પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવી અને અનેક નવી યોજનાઓ થકી ગુજરાતમાં એક સમૃદ્ધ જિલ્લો બને તે માટેના ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ રહેશે। સ્ટોરી જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા, ભાભર।